માધાપર ખાતે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રવૃત્તિ માટે હાસ્ય રસનો કાર્યક્રમ યોજાયો। હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ મંત્રમુગ્ધ કર્યા। બારોટભાઈ અને જ્યોત્સનાબેન લોકગીત રજૂ કરાયા। મોટી સંખ્યામાં આગેવાનો અને લોકોએ મન ભરી અને કાર્યક્રમ માણ્યો। એક આપણે આ કાર્યક્રમ કરીએ અને 3 મહિના અગાઉ ધીરુભાઈ સરવૈયાનો આ કાર્યક્રમ યક્ષ મંદિરના ટ્રસ્ટી ચીમનભાઈને કહ્યું કે જે રાજકોટ રહે છે કે આપણે આવું કંઈક કાર્ય કરીએ અને આજે ખૂબ આનંદ છે કે હજારોની સંખ્યામાં ધીરુભાઈને સાંભળવા માટે અનેકવિધ પાણી પીએ જો કચ્છ, આ કચ્છની ધરતીમાંથી આંટો મારવો ને એ જિંદગીનો એક લાવો। હા, મોદી સાહેબ વિદેશ જાય ને સામેવાળાનો હાથ પકડી ડંકીનો હાથો હલાવે એમ હલાવે, એમાં ઓલા એગ્રી થઈ જાય। ચીન ગયા હતા ને તો ચીના નહીં તો જોવા પૂરતી જ આંખું ખોલે, ખોટો બગાડ નહીં। પણ મોદી સાહેબે ચાવડા સાહેબ હાથ દબાવ્યો ને ચીનાની આંખું ટબા જેવી થઈ ગઈ। હા, અમારા રાજ હું પછી નીકળી ગયો। એક ભાઈના ઘેરે ગયો તો એના બાપુજીને ઊંઠા ટીંગાડેલા, 2 છોકરા ઉભેલા। મેં કીધું આ કોણ છે? મને કે મારા બાપુજી। મેં કીધું તો આને ઊંઠા કેમ ટીંગાડ્યા? મને કે એના કેવાથી ટીંગાડ્યા। મેં કીધું કેમ? તો એ કે મનમાં કરી ગયો। વેપારીને કે કાપડ બતાવો, વેપારી કે પ્લેનમાં બતાવું, એ કે 800ના કાપડમાં હું પ્લેનમાં બતાવું, અહીંયા જ બતાવીને જે હોય એને એમ કે પાછળ પ્લેન પડી છે। પછી વેપારી કહેવાય તું શનિવારીમાં જ લેતો જાય છે, આ તારું કામ નહીં, નીકળ્યા છે। વેપારીએ બોર્ડ માર્યું હતું લગ્નની તમામ સામગ્રી મળશે, તો એક જુવાન જઈને કે એકાદી કન્યા બતાવો, એ ન હોય। આ બોર્ડ માર્યું લગ્નની તમામ સામગ્રી મળશે, મેન તો એ છે નકરી ચૂંદડીઓના હું ગળા ફાહ ખાવા। વેપારીનો કાસલો ચાલી પછી આ તબલા મંદિરે વાળાને કીધું તમે રજકો વાંચીને બળદને નાખો, હું પાણી પાઈ દઉં, કારણ કે હવે તો ગામ આવે ત્યાં આપણે ત્યાં જાય। હા હા, આપણે ત્યાં ખેડૂને ત્યાં હાથી રહેતા, વરસદીના પગારે એને હાથી કહેતા। એક અજર હાથી થી ખેડૂએ કીધું કે પાવડો ક્યાં છે? તો કે કોદાળી પાસે। કોદાળી ક્યાં છે? કે પાવડા પાસે। બે ક્યાં છે? તો કે પાસે પાસે। જરા જવાબ ન દીધો। બોલો કે અકલ મઠા લોટકાઈ બહુ। અમારે એક ભાઈ વોકિંગમાં નીકળ્યો હતો ને, એ ચોકમાં રાજકોટમાં ગાંડો ભેગો થઈ ગયો। ગાંડાએ ઝડપ રાખી, શેઠે ઝડપ રાખી, ગાંડે ઝડપ રાખી, શેઠ દોડ્યા, ગાંડોય દોડ્યો। એના મકાનનો દરવાજો આવ્યો, ત્યાં શેઠ માન પહોંચ્યા, પડી ગયા ને ભફ દઈને મોઢે ફીણ આવી ગયા। ગાંડો ત્યાં જઈને કે આમ જો, હા અડી ગયો ને। શેઠ કે આવી ખબર હોય તો ચોકમાં ઊભો રહે, મને એમ કે આ ફોડી ભૂઈ નાખી। મારો એક મિત્ર છે રાજકોટમાં, એને ડાબી આંખ નથી। પરા બજારમાં મને હામો મળ્યો, મને કે ધીરુભાઈ એક સાઈડની દુકાનો કેમ બધી બંધ છે? મેં કીધું વળતા આવ ત્યાં ખુલી જાય, પછી ન કહેતો આ સાઈડની કેમ બંધ છે।
રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ પાણી અને પાણી અને અન્ન એનો દુરુપયોગ ન થવો જોઈએ. હા, પાણીનો ખોટો બગાડ ન કરવો અને આપણી વાણીનો ખોટો બગાડ ન કરવો. પાણી એ પાણી અને અન્ન. હા, તે પાલવા, તે પોષિયા, તે જીવાડ્યા, જે અંજળ દાણે આવ્યા આજ મળવા તું ને મેં. હા, આપણા બધાના અંજળ પાડી હોય તો મળે, બાકી મળી ના શકાય. ખોટી વાત. આ ઘણી જગ્યાએ તમે જાઓ એવું છે કે મેં એટલા માટે કર્યું, હું મરી જાઉં એનો મને વાંધો નથી, બાકી હું જીવતો હોય અને ભારત વર્ષનો કોઈ માણસ આંગળી ચીંધીને એમ કહે કે આ જટાયુ જોતો હતો અને આ દેશની એક આર્ય નારીનું હરણ થયું, એ જીવવા કરતાં મરી જવું સારું. એટલા માટે મેં રાવણને સામે યુદ્ધ કર્યું. જીવતા ન આવડે તો કાંઈ નહીં, પણ તાણે મરતા આવડે તો ઇતિહાસ એની નોંધ લે છે. એ પ્રસંગને લખવો હોય તો જટાયુની કપાયેલ પાંખના લોહીમાં કલમ બોળીને ટાંક મારવી પડે. લોકગીતો, લોકવાર્તાઓ, દુહા